કરજણ સિનોરને જોડતો બાવળિયા મેથી માર્ગ બિસ્માર, ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે વાહન ચાલકો ત્રાહિમામ, વિદ્યાર્થીઓના ભવિષ્યની પણ ચિંતા। કરજણ અને સિનોર તાલુકાને જોડતા મહત્વનો બાવળિયા મેથી માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે। વર્ષો પહેલા બનાવવામાં આવેલો અંદાજે 2.5 થી 3 કિલોમીટર લાંબો આ માર્ગ આજે ખાડાઓના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે રોજબરોજ અવરજવર કરતા હજારો વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। નારેશ્વર, મેથી અને આસપાસના ગામોના લોકો માટે સાદલી અને સેગવા તરફ જવા આ માર્ગ સૌથી ટૂંકો અને ઉપયોગી માર્ગ માનવામાં આવે છે, જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંયાથી અવરજવર કરે છે। પરંતુ રોડની ખરાબ હાલતને કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે માર્ગ પર અનેક સ્થળોએ મોટા ખાડાઓ પડી ગયા છે। ચોમાસાની ઋતુ નજીક આવતા સ્થિતિ વધુ ખરાબ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદી પાણી ભરાતા ખાડાઓ દેખાય નહીં, જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે તેવી શક્યતાઓ વધી જાય છે। આ માર્ગનો સૌથી વધુ પ્રભાવ વિદ્યાર્થીઓ પર પડી શકે છે। બાવળિયા ગામના 100 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દરરોજ મેથી ગામે આવે છે। હાલમાં બસ સેવા ઉપલબ્ધ છે, પરંતુ જો ચોમાસામાં માર્ગ વધુ બિસ્માર બનશે અને બસ સેવાઓ ખોરવાશે તો વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડી શકે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર માર્ગના નવીનીકરણને મંજૂરી મળી ચૂકી છે, તેમ છતાં હજુ સુધી કારણોસર કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। વધુમાં માર્ગ સિંગલ પટ્ટીનો હોવા ઉપરાંત તેની બંને બાજુ કાંટાળી ઝાડીઓ અને ઝાખરડાઓ ઉગી નીકળ્યા છે, જેના કારણે સામસામે આવતા વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે અને અનેક વખત વાહન ચાલકો કાંટાળી ઝાડીઓના ભોગ બને છે। સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોએ તંત્રને વહેલી તકે માર્ગનું નવીનીકરણ શરૂ કરવા તેમજ માર્ગની બંને બાજુની કાંટાળી ઝાડીઓ દૂર કરવાની માંગ કરી છે અને લોકોનું કહેવું છે કે સમયસર કામગીરી નહીં થાય તો આગામી ચોમાસામાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે। આ સાદલી અને નારેશ્વર ને મેઇન રોડ જોડતો રોડ છે। આ રોડ ઘણા સમયથી જર્જરિત થઈ ગયેલો છે। આ રોડ પર આવવા જવા માટે લોકોને ઘણી બધી તકલીફ પડે છે। અહીં સ્કૂલ છે તો બાવળિયા આગળના જે બધા છોકરા છે તો ચોમાસાની અંદર ચાલતા આવતા પહેલા આનું રિપેરિંગ જે થઈ જાય તો એ સારું છે અને આવવા જવા માટેના લોકોને ઘણી બધી તકલીફ પડે છે। આજુબાજુ બધી રોડની ઝાડી છે, એ ઝાડી પણ વહેલી તકે સાફ સફાઈ થાય અને છોકરોને અને બીજા બધા વાહન વ્યવહારને આવવા જવા માટેની સુગમતા રહે એવી નમ્ર વિનંતી। શું સમસ્યા છે રોડની? આ સિનોર તાલુકાનું બાવળિયા ગામ અને કરજણ તાલુકાનું મેથી ગામના જોડતો આ રોડ છે, એમાં ઘણા વર્ષોથી જર્જરિત રોડ થઈ ગયો છે અને છોકરોને અવર જવર કરવામાં બહુ તકલીફ પડે છે અને હજારોની સંખ્યામાં આ પ્રવાસ નારેશ્વરનો જે પ્રવાસ ચાલતો હતો એની વાહનનો અવર જવર વધારે છે અને આજુબાજુમાં ઝાડી એટલી બધી થઈ ગઈ છે કે જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને વધારે તકલીફ થાય છે અને ઝાડીના લીધે એમને ડર પણ લાગી રહ્યો છે અને ખાડા વધારે પડી ગયા છે રોડ પર અને રોડનું એવું જાણવા મળ્યું છે કે રોડ મંજૂર થઈ ગયો છે, છતાં હજુ કઈ બનવાની કઈ તૈયારી છે નહીં। આગળ આવે છે ચોમાસું, તો ચોમાસામાં પાણીના ભરાવાના લીધે વધારે રોડ ખરાબ થશે તો બસ આવવાની હોય તકલીફ થશે। એટલે જેમ બને એમ વહેલી તકે આ રોડ બને એ સરકારને અપીલ। શું નામ તમારું? મારું નામ છે ઠાકોરભાઈ છત્તરસિંહ।